ખાતે યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓનો વિરોધ સામે આવી રહ્યો છે। સુરતથી વિગતો મળી રહી છે। 11 માસ કરાર આધારિત કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે સુરત યુનિવર્સિટી ખાતે। ત્યારે ત્રીજા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો તો 11 માસની જગ્યા પર 2 મહિનાનો કોન્ટ્રાક્ટ આપતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરત ખાતે। તો આ સાથે જ 11 મહિનાના કોન્ટ્રાક્ટની માંગ સાથે કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો યુનિવર્સિટીના ક્લાર્ક પ્યુન સહિતનો વીસીની ચેમ્બરની બહાર વિરોધ કરવામાં આવ્યો છે। તો 11 મહિનાનો કરાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। ત્રીજા મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો ત્યારે 11 માસની જગ્યા પર 2 મહિનાનો કોન્ટ્રાક્ટ આપતા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 11 મહિનાના કોન્ટ્રાક્ટની માંગ સાથે કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે સુરત ખાતે। યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓ છે તે વિરોધ પર ઉતર્યા છે। જોઈ શકાય છે જે પ્રકારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તે વિરોધ પર ઉતર્યા છે અને ખાસ કરીને જે પ્રકારે તેમણે આક્ષેપ અનેક લગાવી રહ્યા છે ને આક્ષેપ સાથે આ જે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ છે તે વિરોધ પર ઉતર્યા છે। ખાસ કરીને જે પ્રકારે 11 માસનો જે કરાર હોય છે તે કરાર આધારિત ત્યાં કર્મચારીઓ છે તે કર્મચારીઓ છે તેમનો ખાસ કરીને વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે કર્મચારીઓ છે એમની સાથે ખાસ કરીને વાત કરીશું કઈ રીતનો વિરોધ છે અને જે પ્રકારની મુખ્ય માંગણીઓ શું છે। પહેલાં તો હું મારું નામ જણાવી દઉં। મારું નામ જગદીશ સોલંકી છે। હું છેલ્લા 17 વર્ષથી યુનિવર્સિટીમાં મારી ફરજ બજાવું છું। અમારો કોન્ટ્રાક્ટ છેલ્લો 25 માર્ચ 2024ના રોજ પૂર્ણ થયેથી પછી ઇન્ટરવ્યૂ અને એપ્લિકેશન કરવા પછીથી મારો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો નથી। પહેલાં એવું કહેવામાં આવ્યું કે ઇલેક્શનના કારણે આચારસંહિતા હોવાથી અમારો 3 મહિનાનો કોન્ટ્રાક્ટ રિન્યુઅલ કરેલો હતો। ત્યારબાદ અમને પ્રોમિસ આપેલું હતું કે હવે પછી તમારું 11 માસ કરવામાં આવશે, પણ ત્યારબાદ બી અમારો કોન્ટ્રાક્ટ ગઈકાલના રોજ પૂર્ણ થતાં અમે સાંજ સુધી રાહ જોવાથી જાણવામાં આવ્યું કે પાછું અમારું 2 જ મહિનાનું કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યું છે। તો હવે પછીથી અમારી એવી માંગણી છે કે અમારો 11 માસનો કોન્ટ્રાક્ટ જે રીતે ચાલતો આવ્યો છે એ રીતે હજી 11 માસનો કોન્ટ્રાક્ટ પર જ અમને લેવામાં આવે એવું સર્વ અમારા કર્મચારીગણની માંગણી છે। અત્યારે શું જવાબ આપી રહ્યા છે? કેટલા મહિનાનો કોન્ટ્રાક્ટ અત્યારે કરવાની આપણે વાત કરી? અત્યારે અમને 2 મહિનાનું આપ્યું છે, પણ અમારે બધા કર્મચારીગણને એ સ્વીકાર્ય નથી। અમારે 11 માસનો જ કોન્ટ્રાક્ટ થાય એ રીતની બધાની રજૂઆત છે અને માંગણી છે। ચોક્કસ જે પ્રકારે મહિલાઓ અને પુરુષો જે છે તે ખાસ કરીને વિરોધમાં ઉતર્યા છે। એબીવીપી પણ જે પ્રકારે અહીંયા વિરોધમાં જોડાયું છે ને જે પ્રકારે કહી શકાય કે તમામ જે કર્મચારીઓ છે તેમાં ખાસ કરીને જે મહિલા કર્મચારીઓ છે એ પણ વિરોધમાં ઉતર્યા છે। એમની સાથે વાત કરીએ જે પ્રકારે વિરોધ છે ખાસ મુખ્ય માંગણીઓ અમારી માંગણી એ જ છે કે અમારો કરાર 11 માસ માટે રિન્યૂ કરવામાં આવે। અમારી જાહેરાત 11 માસ માટે કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી આચારસંહિતાના લીધે 3 માસ માટે જ અમને લેવામાં આવ્યા હતા। હવે 3 માસ પછી પણ અમને 2 માસ માટે રિન્યૂ કરવામાં આવે છે, એવું કેમ? અમારે ફક્ત 11 માસ કરાર આધારિત માટે જ રિન્યૂ કરો એની રજૂઆત છે, બીજું કંઈ નહીં। આપ જણાવો ખાસ માંગ પૂરી નહીં થાય તો શું કરશો આપ? માંગ પૂરી નહીં થાય એવું નહીં કરશે માંગ પૂરી કરશે એટલી તો આશા છે કે 2 મહિનાનો લંબાવીને એ લોકો જે 2 મહિનાનો છે એ રદ કરીને 11 માસ કરાર આધારિત અમને કરી આપશે એટલી તો આશા છે અમને। ચોક્કસથી જે પ્રકારે તમામ જે કર્મચારીઓ છે મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીઓ જે છે તે તમામ છે તે વિરોધ પર ઉતર્યા છે અને ખાસ કરીને જે પ્રકારે તેમનો જે 11 માસનો જે કોન્ટ્રાક્ટ હતો તે 2 માસનો જ કરી આપવામાં આવ્યો છે અને તેવી અત્યારે જે પ્રકારે તેઓ રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે તેમનો 11 માસનો જે કરાર હતો તે ફરીથી કરાર લંબાવવાની ક્યાંક ને ક્યાંક આ લોકોને આશા હતી, પરંતુ 2 માસનો કરી દેતા મહિલાઓ અને પુરુષ કર્મચારીઓ જે છે તે ઉતર્યા છે વિરોધ પર। અને ખાસ કરીને મોટી સંખ્યામાં વિરોધ પર ઉતરેલા જે કર્મચારીઓ છે તેમની એક જ માંગ છે કે તેમનો જે આ કોન્ટ્રાક્ટ છે તે 11 મહિનાનો કરી આપવામાં આવે અને એટલા માટે થઈને આ તમામ જે વિરોધ
કરી રહેલા લોકો છે તે વિરોધ પર બેઠા છે અને ખાસ કરીને આ વિરોધ જે છે તે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ વિરોધ છે તે વિરોધ હાલ યથાવત જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.